એવા કોઈ સંત આવે એવું ને હું તો બધાને એક જ ભલામણ કરું, મા બાપની તમે એક સેવા કરો ને તો તમારા મંદિરે ન જવું પડે ને કોઈને પગે ન લાગવું પડે. પણ મા બાપ નથી ગમતા. લ્યો બોલો, 80% એવું છે, રાખે છે રાખવા વાળા બધા છે, એવું નથી મારું કહેવાનું, પણ જાજો ભાગ મા બાપ નથી ગમતા. બોલો, અમે તો એક જગ્યાએ વિરમગામની બાજુમાં કઈક ગામ છે, અહીંયા અમે ગયા હતા ને, બધા બાપુ જેવા સાધુ સંતનો મેળાવડો હતો. મને આમંત્રણ આપ્યું હતું, અમે પ્રોગ્રામ હતો, ગયા હતા અમે. એટલે એક બાપુ હતા ને, મને કીધું, એ મને કે તમારા જેવા બધા કલાકારો કે છે, અમારા જેવા સાધુ સંતો કે છે, મને કે આ બધું કોઈને મા બાપ ગમતા નથી, આનું કે સારું કે મગજ નથી કામ કરતું. કેમ નથી ગમતા, શું તકલીફ છે એ નથી ખબર પડી, કોઈને મગજમાં કેમ નથી ઉતરતું. મેં કીધું બાપુ મને એક આઈડિયા છે, પણ મેં મારું જ કોઈ માને નહીં. મને કે તમને આઈડિયા શું? મેં બાપુ આપણો આઈડિયા એવો છે બાપુ, કોઈના મા બાપ દુખી ન થાય. બોલો, મેં હું કહું એમ કરે. બાપુ હતા આનંદી, કે એવો શું આઈડિયા? મેં કહું જો બેનું છે ને, બેનું એને મેં કહું મમ્મી પપ્પા ગમે, હાવ હારા નથી ગમતા, અને ભાઈ છે એને હાવ હારા ગમે છે, મમ્મી પપ્પા નથી ગમતા. એટલે મેં કીધું આ બેનું હારે જવાનું જે છે ને એ બંધ થઈ જાય, ભાઈ હારે જવાનું થાય ને, જો મેં કહું સોલ્યુશન થઈ જાય કે ન થઈ જાય. બાપુ હાથ કાન પકડ્યો, મને કે બાપુ વિચારવા જેવી વાત છે, પણ મેં કીધું ઓલા અહીંયા જાય એટલે બેન ને મમ્મી પપ્પા મળી રહે, ઓલા અમને હાવ હારા મળી રહે, કોઈ કેમ મૂકવા જવું? એ મને કે બાપુ વાત સાચી, પણ મેં આ કાયદો આપણે બહાર પડે નહીં. અને એવું જ છે ને, તમે જો માને બાપ ને રોટલા ન દે, હાવ હાર આવે ને ગદમાં બકરા રખડતા એમ રખડતા, મમ્મી મમ્મી ને પપ્પા પપ્પા, એટલે આ તો ડૂપલી ઘેટ છે, ઓલા ભૂખ્યા વરાળો કાઢે એ અસલ છે. અરે માન બાપ ના બાપુ ઋણમાંથી આપણે કોઈ દી ન છૂટીએ કે રામ. માં તમે જોવો તો ખરા ભલામણા, એક દેહ માંથી બીજો દેહ બનાવીને કોથળા જેવા કરી નાખ્યા પોતાના દેહ, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. અને એ એક બટકું રોટલા હાટું આટા મારે, જિંદગીમાં બાપુ દાણા જોરાય મેળે ન પડે. શું નડતું હું તો આપણે અત્યારે જોજો તમે, આ તો બધી તમને ખબર છે, પણ આ તો એક તમને યાદી કરાવું કે કોઈ પરબ કોઈ બનાવરાવે, ફ્રીજ બ્રીજ કોઈક સગવડ વાળો માણા હોય, ફ્રીજ મુકાવરાવે કે ભાઈ પરબ બનાવી, કોઈક આવતા જતા માણા પીવે. અહીંયા ઓલા લોટા ગ્લાસ પીડ્યા હોય ને એને હાકડે બાંધ્યા હોય. બોલો, એને હાકડે શું કામ બાંધવા પડે? ભેંસું લઈ જાય છે, કૂતરા લઈ જાય છે, માણા લઈ જાય ને, એટલે જ બાંધવા પડતા હોય ને. હવે કોક માણસ આવી સેવા કરતું હોય ને તમને એમાંથી લઈને તમારી થેલીમાં નાખવાની તમને જો હુજ પડે, અને ભલે હું કહું છું કે એક પ્લાસ્ટિક નો ગ્લાસ હોય, કોક 2 રૂપિયાનો જ આવ્યો, પણ કોકે તો 2 રૂપિયા કાઢીને આપ્યા છે ને. એ ગ્લાસ તમે થેલીમાં નાખી અને આવો ને પછી દાણા જોરાવતી માતાજી આ ગ્લાસ ગોતી દે ખરી. શું નડતું હશે, શું પણ તમે કરમ શું કર્યા છે એ જોવો ને, નડવાની ક્યાં દ્યો છો? હું તો એમ કહું ઉપયોગ ન થાવ તો કઈ નહીં, કોકને નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે ભલા મને. પણ નડવા સિવાય આદર તમે મોબાઈલ ખોલો એટલે આપણા જ આપણા ટાંટિયા તાણે. બોલો, આપણા ને આપણા છે બધા. કોને કેવું? કોઈ કોઈનું સારું જોઈએ રાજી જ નથી. ભગવાન કોઈ દી બાપુ આપણા પ્રત્યે કોઈ દી રાજી ન રહે, આપણે કોકના પ્રત્યે રાજી ન હોય, આપણે જિંદગીમાં કોઈ દી આપણા પ્રત્યે રાજી ન રહે. એટલે જ બાપુ મહાપુરુષો ઘણી બધી વાતો કરે છે. તમારો મારો આ દેહ છે ને 5 તત્વનો મહાપુરુષો કે છે બનાવ્યો છે, પણ આ દેહની કિંમત કેટલી? આ જીવ છે એટલી. જીવ કેવો છે ને કેવડો છે હજી મને નથી ખબર, તમને કોઈ ભાડ્યો હોય ને ખબર હોય ભલે, બાકી મને ખબર નથી કેવો આવે જીવ. ઘણા કે અહીંયા અમે બેઠા હતા ને એમનો જીવ વીવાઈ ગયો. કોઈએ કીધું નહીં કે આવા કલરનો હતો ને આવડો હતો ને અહીંથી ગયો, નાકેથી ગયો, આંખેથી ગયો, એવું કોઈ હજી પરફેક્ટ કોઈ કીધું નથી. ગમે એવો હોય, પણ એ તત્વ નીકળી જાય પછી આ દેહ દુર્ગંધ મારી જાય. આ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. આપણે જોવું જ જોઈએ ને કે અત્યારે કુણા ઉટકીને સાફસૂફ રાખે, જોવું ન જોઈએ. હમણાં ચતુર્ભે વાણીને કીધું ને, આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. આત્માની ઓળખાણ માટે બાપુ સદગુરુનું શરણું જોઈએ, સંતનું શરણું જોઈએ. એમના બાપુ બેળ નથી ખાઈ. એટલે જ એક મહાપુરુષ કહે છે કે ખોળિયામાંથી જીવ નીકળી જાય અને જીવ જાતો હોય, દેહ પડ્યો હોય, પછી બાપુ દેહનો હિસાબ કેટલો? આખી દુનિયા કે કાઢો કાઢો કાઢો, બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય, ભાઈ હોય, કોઈ બી હોય, કોઈ નહીં કે બે ધ્યાને રહેવા દો. એટલે જ પુરુષોત્તમને વાણીમાં લખવું પડ્યું, જીવ
જાય છે, દેહ પીડ્યો છે, દેહ એમ કે છે કે જીવ તું રોકાઈ જા, નકર આ દુનિયા મને દિવાળી મૂકી દે. જીવ કે હવે મારો સમય થઈ ગયો, હવે રોકાવાય. આ પ્રોગ્રામમાં આવ્યા છે ને, પ્રોગ્રામ પતે પછી હાલતું થવાય, સમય પૂરો થઈ ગયો, પછી આ રોકાવાય નહીં, લડવા. એમાં તમારા મારા બાપુ છે ને, આપણે વર નક્કી કરીને જ આવ્યા છે, આપણી તારીખ નક્કી જ છે.